મિત્રો જય સિયારામ। મિત્રો ચાણક્ય નીતિ ભાગ 14માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચાણક્યના નીતિ સૂત્રો દ્વારા નીતિ સમજશું અને જીવનને ઉજ્જવળ બનાવશું। તો ચાલો આપણે જલ્દીથી આગળ વધીએ। આ પૃથ્વી પર માત્ર 3 જ રત્નો છે, અન્ન, જળ અને સુભાષિત। મૂર્ખ લોકોએ પથ્થરના ટુકડાઓને જ રત્ન નામ આપી દીધું છે। હીરા, મોતી કે અન્ય જવેરાત કરતાં પણ જ્ઞાન વધુ મૂલ્યવાન હોય છે। દરિદ્રતા, રોગ, દુઃખ, મુશ્કેલી અને આફત આ બધા મનુષ્યના અધર્મરૂપી વૃક્ષના ફળ છે। ધન ફરીથી મેળવી શકાય છે, મિત્ર પણ અનેક મળે છે, પત્ની પણ ફરી વખત મેળવી શકાય છે, જમીન પણ ફરીવાર મળી શકે છે। આ બધું જ મનુષ્યને વારંવાર મળી શકે છે, પણ જીવન ફરી ક્યારેય મળી શકતું નથી। સામાન્ય વ્યક્તિઓનો સમુદાય એટલે કે તેઓનું સંગઠન શક્તિશાળી દુશ્મનને પણ સરળતાથી હરાવી શકે છે। જેવી રીતે એકત્રિત કરેલા તણખલાનું છાપરું જળની ધારાને ઘરમાં પડતી રોકી શકે છે। તેલમાં પડેલું પાણીનું ટીપું, દુષ્ટ વ્યક્તિની પાસે રહેલી ગુપ્ત વાત, સુપાત્રને આપેલું દાન અને બુદ્ધિશાળીનું જ્ઞાન આ બધું પોતાની મેળે જ પોતાનો પ્રચાર પામે છે। ધાર્મિક કથા સાંભળતી વખતે તથા સ્મશાનની ધરતી પર અને રોગી વ્યક્તિના મનમાં જે સદ્વિચારો ઉત્પન્ન થાય છે તે વિચારો જો હંમેશા માટે સ્થિર રહે તો મનુષ્ય સંસારની મોહ માયા અને બંધનમાંથી છૂટી શકે છે। દુષ્કર્મ કર્યા પછી પ્રાયશ્ચિત કરનાર વ્યક્તિની બુદ્ધિ જે પ્રકારની હોય છે તેવી બુદ્ધિ જો પાપ કરતા પહેલા આવે તો માણસનું કલ્યાણ થઈ જાય છે। મનમાં વસેલી વ્યક્તિ હજારો કિલોમીટર દૂર હોવા છતાંય તેને દૂર ન કહેવાય અને હૃદયની સમીપ ન હોય તેવી વ્યક્તિ નજીક રહેવા છતાંય દૂર હોય છે। જેને નુકસાન પહોંચાડવાની ઈચ્છા હોય તેના વિશે હંમેશા મીઠી વાતો કરવી જોઈએ। જેવી રીતે હરણને પકડતા પહેલા શિકારી મધુર અવાજમાં ગીત ગાય છે। અગ્નિ, જળ, સ્ત્રી, મૂર્ખ, સાપ અને રાજપરિવાર આ બધાથી વ્યક્તિએ હંમેશા સાવધાન રહેવું જોઈએ, કારણ કે આ 6 ગમે ત્યારે મૃત્યુનું કારણ બની શકે છે। જગતમાં માત્ર એનું જીવન સાર્થક છે જે વ્યક્તિમાં ધર્મ અને ગુણો રહેલા હોય છે। ધર્મ અને ગુણ વિનાની વ્યક્તિનું જીવન વ્યર્થ છે। હે મનુષ્ય, જો તું કોઈ એક જ કાર્ય દ્વારા આખા જગતને પોતાના કાબૂમાં કરવાની ઈચ્છા ધરાવતો હોય તો બીજાની નિંદા કરનારી પોતાની વાણી એટલે કે જીભને કાબૂમાં રાખ, એટલે કે બીજાની નિંદા કરવાનું છોડી દે। જે વ્યક્તિ પ્રસંગ અનુસાર વાત કરવાનું જાણે છે, જે વ્યક્તિ પોતાના યશ અને ગરિમા પ્રમાણે મીઠું બોલી શકે છે અને જે વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે ગુસ્સો કરે છે, હકીકતમાં તેને વિદ્વાન કહેવાય છે। એક જ વસ્તુને 3 જુદા જુદા પ્રકારની વ્યક્તિઓ જુદી જુદી રીતે જુએ છે। સુંદર સ્ત્રીનું જ ઉદાહરણ લો, યોગી પુરુષ તેને દૂષિત શબ્દ તરીકે જુએ છે, કામી પુરુષ તેને સુંદર સ્ત્રીના રૂપમાં જુએ છે અને કૂતરો તેને માંસના ટુકડા તરીકે જુએ છે। બુદ્ધિશાળી વ્યક્તિએ પોતે શોધેલી ઔષધિની બનાવટ, પોતાના અંગત ધાર્મિક કર્મકાંડ, ઘરના દોષ, સ્ત્રીનો સંગાથ, અખાધ ભોજન અને સાંભળેલી નિંદા ભરેલા વેણ કોઈની સાથે કહેવા ન જોઈએ। બધાને આનંદ આપનારી વસંત ઋતુની શરૂઆત નથી થતી ત્યાં સુધી કોયલ મૌન રહીને દિવસો પસાર કરે છે, એટલે કે વસંત ઋતુના આગમન સાથે જ કોયલની કુહુ કુહુ સંભળાય છે। ધર્મનું પાલન, ધનની કમાણી, અનાજ પાણીનો સંગ્રહ, ગુરુની વાણીનું પાલન અને અનેક પ્રકારની ઔષધિઓનો સંગ્રહ વિધિપૂર્વક કરવો જોઈએ અને જતનથી કરવો જોઈએ। એવું ન કરવાથી મનુષ્ય યોગ્ય રીતે જીવન જીવી શકતો નથી। હે મનુષ્ય, દુર્ગુણી વ્યક્તિના સાથનો ત્યાગ કરી દે અને સજ્જન પુરુષોની સંગત કર। દિવસ રાત ઉત્તમ કાર્યો કર અને સંસારને નાશવંત સમજીને ઈશ્વરનું ધ્યાન કર। આ સાથે ચાણક્ય નીતિના આ 14મા ભાગને અહીં આપણે વિરામ આપીએ છીએ। હવે આપણે આગળના ભાગમાં મળશું। ત્યાં સુધી આપ સર્વને જય સિયારામ। અને જો આ વિડિયો આપને ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।